આજે રાજ્યભરના 200 જેટલા બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે તો આજે જ ચૂંટણી બાદ મોડી રાત્રે પરિણામો પણ જાહેર થનાર છે। આ ચૂંટણીને લઈ વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી ફેલાઈ। આ વખતની ચૂંટણીમાં વકીલ મતદારોને આકર્ષવા માટે જે તે બાર એસોસિએશનના ઉમેદવારો તરફથી ડિનર ડિપ્લોમસી, ગ્રુપ મિટિંગોથી લઈને સોશિયલ મીડિયા, બેઠક વ્યવસ્થા સુધીની પણ રૂબરૂ પ્રચાર સહિતના પ્રયાસો કરવામાં આવ્યા। ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એસોસિએશનના રૂલ્સ 2015 હેઠળ દર ડિસેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં રાજ્યના વિવિધ વકીલ મંડળોની વાર્ષિક કે પછી દ્વિવાર્ષિક ચૂંટણી યોજવી ફરજિયાત છે। ત્યારે આજે રાજ્યના 200 જેટલા વકીલ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ અને કારોબારી સભ્યોની ચૂંટણી યોજાનાર છે। ત્યારે ચૂંટણીના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સિલ તરફથી જિલ્લા બાર એસોસિએશનમાં એક મહિલા પ્રતિનિધિની ચૂંટણી યોજવાનું ફરજિયાત બનાવાયું છે। ત્યારે આજે યોજાનારી આ ચૂંટણીમાં તમામ બાર એસોસિએશને મહિલા પ્રતિનિધિની ચૂંટણી ફરજિયાતપણે કરવાની રહેશે। બાર એસોસિએશન ઓફ ગુજરાત 2015ના નિયમ મુજબ વન બાર વન વોટ નિયમ મુજબ કોઈ પણ વકીલ મતદાર કોઈ પણ એક જ એસોસિએશનમાંથી મત આપી શકશે। તો આજે રાજ્યભરમાં 1200 જેટલા બાર એસોસિએશનની ચૂંટણી યોજાનારી છે। સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરીની સાથે જ આ ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કે મોડી રાત્રે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે। તો વકીલ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીની પણ આજે ચૂંટણી, વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ 5 પદાધિકારીઓ અને 11 સભ્યોની આજે ચૂંટણી યોજાનાર છે। સવારે 10 વાગ્યાથી જ કોર્ટ પરિસરમાં મતદાનની પ્રક્રિયાની શરૂઆત થનાર છે અને સાંજે 4 વાગ્યા સુધી બાર એસોસિએશનની ચૂંટણીને લઈને મતદાન યોજાશે અને મોડી રાત્રે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે। ત્યારે કુલ 42 ઉમેદવારો મેદાને છે। 4978 સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને હોદ્દેદારોને ચૂંટી કાઢશે। રાજકોટ બાર એસોસિએશનની પણ આજે ચૂંટણી યોજાનાર છે। સવારે 10 વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયાની શરૂઆત થનાર છે। ત્યારે પ્રમુખ પદ માટે રાજકોટમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે। રાજકોટમાં કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે બરાબરનો જંગ જોવા મળી રહ્યો છે। પ્રમુખ, નવ કારોબારી સભ્ય સહિત કુલ 16 હોદ્દેદારો માટે આ ચૂંટણી યોજાનાર છે। દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ મેદાનમાં છે। પરેશ મારુની સમરસ પેનલ પણ ચૂંટણીના જંગમાં ઉતરી છે। ત્યારે 16 બેઠક પર કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યો છે। વકીલ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખની આ ચૂંટણી અને આ સાથે જ સવારે 9 વાગ્યાથી રાજકોટ કોર્ટ પરિસરમાં આ ચૂંટણી યોજાનાર છે।